काम कर तो गाइस सातली जो रेक्टर छे करे गया है त्रण काढ़्या लगी गया है 11:30 જોઈ લ્યો ટ્રેક્ટર ભરાઈ ગયું અહીંથી એટલું ત્રીજું છે ચાલો થોડુંક પછી મળીએ સીધા ગાઈસ ગુડ ઇવનિંગ તો આપણે આવી ગયું ફરી એકવાર ને આજના નવા લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જીક્ષના મહાદેવ તો અત્યારે વિડીયો ઉતાર્યો તો આપણે સવારે અત્યારે કીધું પાછું ઉતારી લઈએ ગુડ મોર્નિંગ તો કર્યું નહોતું આપણે એટલે चलो भाई ગુડ ઇવનિંગ નહીં હોય અત્યારે તો આ 3 ખાડા આવડા પછી એક આવડવા એક ઓલી બાજુ ગરાઈ ગયો એક આગળ આવી ગયો 1 2 ઓલો 3 ખાડા બાકી છે ની ગયા છે જમવા તો ચાલો આપણે હોતે જમી લીધું છે તો સુઈ જઈએ સીધા અને બપોર પછી મળીએ તો ચાલો તો આ ખાડો ગરાઈ ગયો છે આવી ગરાઈ ગયો 4 ફૂટ ઊંડો ગયો આ 1 2 ને ઓલો ના આ 2 છે ને 4 ફૂટના કર્યા ઓલા બાકીના 3 છે ને સામે દિવાળી 3 ફૂટ 3.5 ફૂટ જેવું કર્યું છે ચલો હવે બપોર પછી મળીએ સીધા જય સુધી ભાઈ ભાઈ હમણાં આવશે ટ્રેક્ટર લેવું જોશે આને તો ગાઈસ આપણે ખોલવાની ઘંટી मगर क्यों ચાલુ નથી થતી એમ કે ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ ચાલો ઘંટી ખોલી નાખીએ પછી બતાવીએ હા ટ્રેક્ટર ઠલવાઈ ગયા હતા આપણે ટ્રેક્ટર ઠલવાઈ ગયું અહીંયા ઘંટી ખોલવી છે લાવો હેલો ગાઈસ તો આપણે ગઈ છીએ ઘરે ને વાગ્યા 9:30 તો આપણે બધા જે ખાડા ખોદવાના હતા ને એ બધા ખોદાઈ ગયા 9 1 2 3 ને ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો અહીંયા મૂકી દીધું ટીપણું કારણ કે વોશરૂમ કોઈને જવું હોય તો પછી કોઈ રાતે નીંદરમાં પડે નહીં એટલે જુઓ આ થોડુંક બાકી રહી ગયું કારણ કે હજી ઊંડો કરવાનો હોય તો આ કમ્પ્લીટ છે એકદમ हम तो छोटे लोग हैं हम तो सिर्फ वीडियो ही बना सकते हैं આખો 4 ફૂટ બતાવું તમને જુઓ હાઈટ અહીંયા સુધી આવે અહીંયા સુધી નહીં આવે अच्छा એટલી હાઈટ આવે છે તો ખાડો ખોદાઈ ગયો આ તો આપણી કુંડી છે પાણીની તો ચાલો હવે આ તો પડ્યા એમ છે અહીં કંઈ પકડાય નહીં અહીંથી સીધું પડશે હેઠું તો ચાલો આપણે બહાર નીકળી જઈએ પછી મળીએ તો હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ જોકે હજી ગઈકાલનો બ્લોગ એડિટ કરીને મૂકવાનો બાકી છે તો હમણાં તો થોડાક દિવસથી રાતે જ મૂકું કારણ કે દિવસ એટલો બહુ ટાઈમ નથી મળતો क्या એટલા માટે તો ચાલો હવે આપણે બ્લોગને એન્ડ કરીએ તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો भाई ने बोला करने का तो करने का દિલથી તો ચાલો થેન્ક યુ સો ફોર વોચિંગ બાય બાય જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોઈ આગળ કરી દેજો તો બ્લોગ એડિટ કરી લઈએ મૂકી દઈએ પછી કાલ સવારે ફરી એકવાર મળશું નવા અંદાજમાં જોકે આજ 2 બ્લોગ એડિટ કરવા છે આવડો એક કરીને મૂકી જ દેવો છે એટલે કાલે આવી જઈએ ચાલો બાય બાય